હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક શાક જ બનાવવાનું છે. ઘણી વખત ઘરમાં કોઈ શાક ન મળે તો મોટા ભાગના ઘરની અંદર બટેટા તો હોય જ. તો આપણે આજે બટેટાનું અને લીલી મેથી છે એમનું શાક બનાવીશું. અને એ શાક છે એ થોડીક અલગ સ્ટાઇલથી આપણે કરીશું. અને કદાચ તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં મને ખબર નથી, પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ક્યારે આ રીતથી બટેટાનું શાક બનાવીને ખાધું છે. અને જો ન ખાધું હોય તો તમે આજે જરૂરથી જોઈ અને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારું શાક કેવું બન્યું હતું. તો આપણે આ રીતે બે મોટી સાઇઝના બટેટા લીધા છે અને એમને આ રીતે આપણે કટિંગ કરવાના છે. તો આ રીતે કટિંગ થઈ ચૂક્યા છે. તો હવે આપણે એમની આગળની પ્રોસેસ કરીએ. હવે જુઓ, આપણે ગેસની ફ્લેમ પર લગભગ 5 થી 6 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ અને કડાઈની અંદર ગરમ થવા માટે રાખ્યું છે. તો હવે જે આપણે બટેટાનું કટિંગ કર્યું હતું, તેલ ગરમ થઈ ચૂક્યું છે. તો આપણે એમની અંદર એ બટેટા એડ કરી દઈએ અને આપણે એમને શેલો ફ્રાય કરવાના છે. તો આપણે એમને શેલો ફ્રાય કરી લઈએ. આપણે આમને આ રીતે અલટાવતા પલટાવતા રહેવાના છે અને લગભગ એ સારા એવા કૂક થઈ જાય, 90% જેટલા કૂક થઈ જાય, મોસ્ટલી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એમને આ જ રીતે શેલો ફ્રાય કરવાના છે. તો આપણે એમનો કલર બી ચેન્જ થઈ જશે અને સરસ સોફ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે એમને આ રીતે ફ્રાય કરી લઈએ. હવે જુઓ, આપણા બટેટાનો કલર છે એ પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો આપણે એમને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એમને કાઢી લઈએ. ને ત્યારબાદ આપણે એમના વઘારની તૈયારી કરીશું. તો આપણે આ સબ્જી છે એ ડ્રાય બનાવવાના છીએ. તો આપણે આટલા બધા તેલની જરૂરિયાત નથી. તો આપણે એમાંથી અડધું તેલ છે એ કાઢી લેશું. હવે જો, ગેસની ફ્લેમ ચાલુ કરીને લગભગ 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લીધું છે અને એ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એમની અંદર જીરું એડ કરીએ, થોડી રાઈ નાખીશું. ત્યારબાદ આપણે એમની અંદર ખડા મસાલા નાખીશું. એમાં મેં લીધું છે લાલ મરચું લીધું છે, તજ, બાદિયા અને લવિંગ લીધા છે. તો એ આપણે એમની અંદર નાખીશું અને એમને બધાને સારી રીતે તળવા દઈશું. ત્યારબાદ થોડી હિંગ એડ કરી ને આપણી પાસે એક ટમેટું છે એનું આ રીતે લાંબુ કટિંગ કર્યું છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને આ છે મેથી લીલી. તો આપણે પહેલાં ટમેટાં એડ કરી દઈએ. હવે જુઓ, ટમેટાં છે એ થોડા કૂક થઈ ગયા છે. તો આપણી પાસે રહેલું મરચું છે એ એડ કરી દઈએ અને આદુની પેસ્ટ છે અને આ લીલી મેથી છે એ બધું આપણે એડ કરી અને આપણે એમને ચોળવવાનું છે. તો સારી રીતે આપણે એને કૂક થવા દઈએ અને એમની અંદર આપણે મસાલા એડ કરી દઈએ. તો એની અંદર આપણે એડ કરીશું હળદર પાવડર, સ્વાદ અનુસાર આપણે ચટણી જેટલી તીખાશ ખાતા હોય ઘરની અંદર એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને નિમક એડ કરીશું. તો અત્યારે આપણે આ માત્ર મેથીના ભાગનું નિમક એડ કરી દઈએ અને એમને સારી રીતે હલાવી અને બંનેને કૂક થવા દેશું. કારણ કે આપણું જે બટેટું છે એ તો કૂક થઈ ચૂક્યું છે. તો આપણે આ બંનેને સારી રીતે કૂક થવા દઈએ. જો મિત્રો, આપણે અત્યારે ગરમીની સિઝન છે અને સરસ મજાની કેરી આવતી હોય અને કેરીની સાથે આપણે ડેઈલી રૂટીન જે શાક બનતું હોય એ ખાતા હોય, જ્યારે ગળ્યું ખાતા હોય ત્યારે એમની સાથે થોડીક આપણે ચટપટું, એમાંય શાક ચટપટું મળી જાય રસની સાથે તો ખરેખર મજા જ પડી જાય. તો આપણું આ ડ્રાય શાક છે પણ ખરેખર મસાલાઓ સાથે એકદમ સરસ ચટપટું લાગશે. તો આપણે એમની અંદર થોડાક સફેદ તલ એડ કરી દઈએ. પછી કલોંજી સીડ્સ છે તો એ થોડી એડ કરી દઈએ અને થોડા ચીલી ફ્લેક્સ. ને હવે આમને સારી રીતે લગભગ કૂક પણ થઈ ચૂક્યું છે. તો આમની અંદર 1 ટેબલસ્પૂન જેટલું આપણે પાણી એડ કરીશું જેથી કરીને મેથી છે એ થોડી સોફ્ટ થઈ જાય. અને સારી રીતે આપણે એમને હલાવી ને આપણી પાસે રહેલા જે બટેટા છે એને આપણે આમની અંદર એડ કરી દઈએ. અને હવે બટેટાની ઉપર જ આપણે થોડું નિમક એડ કરી દઈએ બટેટાના ભાગનું. અને હવે
એ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને લગભગ એમને 2 થી 3 મિનિટ માટે આ રીતે કૂક થવા દઈએ. હવે જુઓ, આપણે એમની અંદર થોડો ગરમ મસાલો એડ કરી દઈએ અને શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે, એ 1 ટેબલસ્પૂન જેટલો છે, એ નાખી અને આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો બસ આપણી એકદમ ઝટપટ બનતી સબ્જી છે, એકદમ યુનિક જ અને ખરેખર ટેસ્ટમાં તો એકદમ સુપર જ છે. તો હવે એની અંદર ધાણા ભાજી એડ કરી દઈએ અને આપણી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એમને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો આપણી સબ્જીને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ. છે ને એકદમ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની કલરફુલ દેખાતી એવી આપણી સિમ્પલ ઘરની જ વસ્તુ, કારણ કે બટેટા તો લગભગ મળી જ જાય એની ટાઈમ, એવી આપણી બટેટાની અને મેથીની સરસ મજાની સબ્જી છે, એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.